એ ભોપલા એ આજ હમાની હેઠી મેં બોરું નથી કાવરી અરે આજ તો ખુશી થમાતી નથી કા મુખી તમારે શેની ખુશી છે તમારું નક્કી થઈ ગયું શું એ ભોપલા નક્કી નથી થઈ ગયું દર વર્ષે ને મારો જન્મદિન ઉજવી છી ઈ આ વર્ષે પાછો ઉજવવાનો છે તો મુખી હું આ લાડવાની હરીફાઈ રાખી છે એ હા ભોપલા લાડવાની હરીફાઈ જ રાખી છે અને તારે આજ કામ નથી કરવું તું આખા ગામમાં જઈને કિયાય એ કઈ ઘર બાકી ન રહેવું જોઈએ જે જીતશે ને એને મૂકી 1 લાખ રૂપિયા ઇનામ આપશે હાલો હું કી આવું બધાને બાય કઈ બજાર બાકી ન રહેવી જોઈએ હા આ ભોપલાને મેં આખા ગામમાં કેવા કાઢી મૂક્યો પણ લાડવા તો હું લાવ્યો નથી લાડવા હું લઈ આવું રાણાજી અમને રામ રમકડું જડિયો રાણાજી અમને રામ રમકડું જડિયો નથી લોઢાનું એ તો નથી લાકડાનું નથી સુથારીએ એને ઘડ્યો રાણાજી અમને રામ રમકડું જડિયું રાણાજી અમને રામ રમકડું જડિયું દાદાજી ઈ સુતારે નથી ગળ્યું તો શું ઉપરથી પીડ્યું હે કેવી વાત કરો છો તમે દાદા કેવી વાત કરો છો મુગોભાઈ તું શનિ મહિનાનો કામ કરીને તે તો મારા ભજન માથે કુવાડા માર્યા શનિ મહિનાનો એ પૂંજો નાખવા જા મારા બેટે ભજન જેવા ભજનની પથારી ફેરવી નાખી મારા દીકરા મારાને એક કડી હરકી ભજનની ના આવડતી પાડા ઘોડે ગાંગરે હે આપણે હાચું કહે ને એટલે એને બર પડે બર એ સાંભળો સાંભળો આજ મુખીનો જન્મદિવસ છે અને લાડવાની હરીફાઈ રાખી છે જે કોઈ ઝાઝા લાડવા ખાઈ જાય એને 1 લાખ રૂપિયા ઇનામ છે નથી સોનાનું એ તો નથી રૂપાનું એ નથી સોનીડે એને ઘડિયું રાણાજી અમને રામ રમકડું જડિયું એ દાદા કેવી વાત કરો છો કેવી વાત કરો છો હોનાનું હોય રમતું મૂકે કોઈ રમતું મૂકે તો બધા માણા રહ્યા ઈ લઈને હંગરી નો દે એ તારું બાપ આ ભજન છે અને રામ રમકડામાં તને ખબર પડે છે હે એ આવડું આ રામ રમકડું છે આ આપણું શરીર હા આખું તું રહ્યો ને ઈ રામ રમકડું છે આ હોનાનું છે ના હે એ તો તને ભજનમાં નો ખબર પડે શું કામ કુવાડા મારે તું છે ને મારું ભજન નહીં પૂરું થવા દે મને એવું લાગે છે તું જા મારા હાથ બીડી લેતો આય હા બીડી લઈ આવું જા શું મારે કરવું આગલી કડિયું યાદ હતી ની આ ગધેડાએ ભૂલવાડ દીધી મને મારું દીકરું મારું દાદાની વાત સાચી છે નથી આમાં લોઢું કે નથી આમાં લાકડું આ નથી કોઈ ઘીડ્યું આ ઓટોમેટિક થાય ઓટોમેટિક લાય કાંઈ દાદા બીડી લઈ આવું વાડીએ કેતું ની ભાઈ હરોડું કરતો હતો પણ મારી નવરાઈ નથી આવતી આજ નવરાઈ છે આ જઈ અને બધી વાર હરોડી નાખું એટલે પછી છે ને વરસાદ થઈ જાય ને તો ઉપાધિ નહીં એ સાંભળો 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 એ આપણા ગામના મુખીનો જન્મદિવસ છે અને એને લાડવાની હરીફાઈ રાખેલ છે તો જે કોઈ ઝાઝા લાડવા ખાઈ જાય છે એને 1 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે એટલે ભૂપા કાકા હા શું રાયડું પાડો ભલામણ્યો એ મુખી આજ લાડવાની હરીફાઈ રાખી છે તે મુખીએ વળી આજ નવી નવાની હરીફાઈ શું આટું રાખી એ નવી નવીની નહીં એનો જન્મદિવસ છે એટલે રાખી છે એટલે ખાલી લાડવા ખાવાની રાખી એ ખાલી લાડવા ખાવાની નહીં 1 લાખ રૂપિયા જે ઝાઝા લાડવા ખાઈ જાય ને દેવાના નો હોય હા તો કેદી રાખી અત્યારે જ રાખીએ હું ગામમાં કેવર નીકળ્યો હોઉં તો મજૂરી ને આજ વાડીએ નથી જવું અને આપણે હરીફાઈ ભાગ લેવો છે એ હવે લાય લાડવા જોખાઈ ગયા હોય તો મારે મોડું થાય છે એલા જોખાના કમ્પ્લેટ જ છે હાલો અને જો લાડવા હારા છે ને એલા એક નંબર છે કોઈને જો ગરું બરું બેસી ગયું ને તો પૈસા નહીં દઉં એમ કાંઈ ન થાય હું હે કાયલા કાતરું મારતો ધોળો દાસ આગળ
ક્યાં મારી પાસે કાતરો છે? મેં ક્યારે તને કાતર મારી? એટલે ઈ કાતરની વાત ન કરતો, મોટાની કાતરની વાત કરું છું. ધંધો ના હાલતો એટલે કાતર ઉમારવાય નહીં. અને મારા અને માતા દવે તે છોડો ને તો સમજો ભિખારી બનાવી દઈશું. ભિખારી ડબ્બામાં ખાવા લોટ નહીં રે, લોટ. આમ જો દોથડા, આમ જો આ ભિખારી ન બને. તારે ને તાર દાદાને થાય નહીં, કઈ લેવાનું. અત્યારે જાઉં છું 1 લાખ રૂપિયાનો ડટો લેવા. હું 1 લાખ રૂપિયાનો ડટો. તું આમ ઝાડવે સોટા છે તું ઉકાળીને લઈ લઈ આવ. એ ઝાડવે નથી સોચ્યા. ઓલા મુખીનો આ જન્મ દિવસ છે અને એને જન્મ દિવસમાં લાડવાની હરીફાઈ રાખી છે, હરીફાઈ. અને જે જાજા લાડવા ખાય ને, જે જાજા લાડવા એને 1 લાખ રૂપિયા ઇનામ છે. આમ તો તારે તાર દાદાને વેચ હોય ને તો આવી જાવ. ખોટું શું બોલે તમે? ખોટું નહીં, આખું ગામ વ્યુ જેવું હોતી અને તું તાર દાદો જ રહી જઈશો. આ બંદો ત્યાં જ જાય છે. આમ તો તું તાર દાદો આમ તો ગમે એમ કરો ને, ગમે એમ કરો. લાડવા ખાવામાં આ બંધ હારી નો હાલો. એને હમણાં આજે જ હા પણ આવો. હે બાય મીરા ગાવે વાલા ગુરુધર ના ગુણ, હે જરણ કમળ બલિહારી. એ બલિહારી ના દીકરા ક્યાં થાવશો? આ ના બેટાડી છો ને તો બધી બલિહારી આપણી નીકળી જાય બારી. તે કા શું કામ આપણી નીકળી જાય? એ તમારો ભાઈ રહ્યો ને લાડવા ખાવા જાય, લાડવા ખાવા. એ તું બરતરાનો ભરેલો છો. એ ઈ લાડવા ખાય એમાં તારા બાપાનું શું જાય છે? મારા બાપાનું તો કાંઈ ન જાતું. હું તો આ હાલ્યો. એ પણ ક્યાં જા? એ લાડવા ખાવા હરીફાઈમાં. એટલે ક્યાં હરીફાઈ? એ મુચીનો આ જન્મ દિવસ છે. તે મુચી દર જન્મ દિવસે શું કરે છે? હા, લાડવાની હરીફાઈ. આ તો એ લાખ રૂપિયા ઇનામ રાખ્યું, લાખ રૂપિયા ઇનામ. 1 લાખ? આ તમારો ભાઈ તો વિયો ગયો. ઉભો ભાઈ, મને મોજ ખાવા દે. લાડવા તો લઈને વિયાયો, પણ મારો બેટા હજી ગામના કોઈ દેખાતા નથી. આ નહીં આવવાના હોય કે શું? આ પપ્પા કાકા નહીં કહેવાય ગયા હોય? કા બાપલા? હા મૂકી આખા ગામમાં કહી દીધું? બધે કહી દીધું. ચાય બાકી નથી રહ્યું ને? ચાય બાકી ના રહેવા દીધું. તો હારું હાલા બધું હમું કઈ લાડવા તું લઈ આવ્યો. મૂકી આખેલ મારે હરીફાઈમાં રહેવું છે. મારે લાખ રૂપિયા જીતવા છે. એ બાપા, આ બધા લાડવા ગામના નથી કૂટોડવાના, પછી હું તને જ ખાવા દેવાનો છું. તે તારે હરીફાઈમાં નથી રહેવું. આ બોપલા, તાઈન લાડવાની લાલચમાં એમ ન કે મારે હરીફાઈમાં રહેવું છે. હું અમતા તને 10,000 રૂપિયા દઈ દઈશ. એ ભોપલા વડે ને એ લાડવા આપણે જ ખાવાના છે. તારે હરીફાઈમાં નથી રહેવું. તું શા બનાવી જા. સારું હાલો હું ચા બનાવું. સારું કર્યું મુખ્ય હરીફાઈને ના પાડી 10,000 રૂપિયા દેવાના કર્યા. હું ન કમતા ત્રણ લાડવા જ ખાઈ એટલે. મુખી, હા જન્મદિવસ મુબારક, જન્મદિવસ મુબારક. મુબારક. મુખી, આમ જુઓ, ગામમાં તમને કોઈ ન પોગે હો. તમારા લોકો જન્મદિવસ કોઈ નથી ઉજવતું. ક્યારે આપણે હરીફાઈ ચાલુ કરવાની છે? એ એટલો બધો ઉતાવળો થામા, બધાને આવવા તો દે ગામના ને. મુખી, ગામના મને ખબર છે તમારું અડધું ગામ ખાવા નથી માંગતું, અડધું ગામ નહીં આવે. એના કરતા રહ્યું ને ચાલુ કરી દો ને. ના ના આવશે, હજી આખા ગામમાં કેવરાયું છે. હા તે સારું, બીજું શું હોય? મને ખબર નકર અડધું ગામ તમારું કોઈ ખાવા રાજી નથી. આવશે નહીં, હું હાસું કહું છું. ઘડીક વાત જોઈ નકર પછી આ જન્મદિન ઉજવી જો મેં કીધું તું ને આવશે. જન્મદિન મુબારક, મુબારક મુખી. એ ઓછો હાફરીએ સાહેબ બોલી નથી એક તો બોલી. એવું નતું અમારા દાદાને બેન હરીફાઈ થતી. હરીફાઈ દીકરો ક્યાં હતા? જન્મ દિવસે મુખીનો, હમણાં એમ કહી દે મરણ દિવસ. આને કઈ સમજાય. એ આમ જો એટલો ખુશીનો માર્યો ઈ રહી નથી શકતો. હા, ખુશી ને ના ના, મુખીનો જન્મ દિવસ છે ને એની ખુશી છે. હા મુખી, હા આટલા લાડવે તો મજુ સીનું થાય મારે. કા 3-4 દિવસે ખાધું જ નથી? એટલે એ ખાધું છે. તારું કર, તારું 3 દીથી લગભગ ભૂખ્યો ઈશો. એ તો હોય જ ને, મુખીને ખબર જ છે આપણે જીતવાની હરીફાઈ. પૂછજો. એ ભાઈ તમે ઉપાધિ ન કરો, ખૂટી રહી છે ને તો હું આના બીજા ડબલ મેળવી લઈશ. ઈ બધી વાત જાવે દો મુખી. આ કેસે મારે જ જીતવાની છે તો અમે અહીંયા શું લેવા આવી છીએ? કોણ? તો મફતના લાડવા ખાવા. કા અમે હરીફાઈ જીતવી છે અમારે. એ પટમાં નથી પડી, એમ હરીફાઈ જીતવી. એ તારું કામ નહીં હો. સમજો, આય દાદો છે જે. હા દાદો છે, દાદો આમ કરતો ગમે ત્યાં કોઈ દી રહ્યો ને કોઈ દી તું ચાઈ જીત્યો છો. અને જીત તો કેવી રીતે? કાંઈક નું કાંઈક સીટિંગ કરીને જીત્યા.
લ્યો હરિરામ, આને તું સમજાવી દે કે આ દાદો શું ચીજ છે, તું આને કે. દાદા રેવા દો ને, અમને માથાકૂટ થઈ જશે, લેવા દેવા એ વગરની. ભાઈ ઉભા રહ્યો આજ મારો જન્મદિવસ છે, આજ આયા કાંઈ માથાકૂટ ન કરતા. બેયને લાડવા ખાવાના છે ત્રણેયને. જે જીતશે એને 1 લાખ રૂપિયા હું આપીશ, બરોબર છે? રેડી રેડી. વિયાઓ લાઈનમાં. લેન્ડમાં શું આમાં નાખો, લઈ લો એક એક ખોખું પકડી લે. હાલે હાલ માગો કઈ છે, માગો થોડો. એટલે મુચી આને હરખો રાખો, તું આમ જાને. પણ એમ નહીં, આમ આઘો રહેતો હોય મારે ઊભું રહેવું કે નહીં? તો એમાં ધક્કા હું મારે. ડોલી તું સીધી રીતે છે ને હરીફાઈમાં ભાગ લે. હાલો કરો ચાલુ. ડોલી આપું. આપો આપો, આપણે બે ખૂટી જાય, ભલે ને દીદી કરતા હોય. આલે જો ને જો આમ ફરી ઈ હવા હતી ને આમ આમ ઉતારી દઉં. હાલો ડોલી તમારી મોર છે હો હજી. જો બે આ ત્રીજો ઉતારે રાખો. આલે હરિરામ. બાપ આખો વહી ગયો. આખો ભાંગે બીજાનો મૂકી ગણજો કેલા લાડવા ચાઈ. તું અને ડોલી બે હારો હાર છો. પૂરા દાદા મેકો ક્યાં આજે હે બીજે કઈ મેકો. આલે કા દાદા મુચી મેકો. આલો દાદા. હજી આમાં મેક દો, અમારે હારે જ રે. એ ખૂટે નહીં કાંઈ નહીં, પછી ગણતરી માગી દઈશી. હા આમનો હાલ કહીજો સાવે એ ઘર કી જાય આખે આખા. એ ભાઈ ગડકવાના નથી હો, સાવીન ખાવાના છે. ઓકે, હું ગમે એ કરું, જાય છે પેટમાં. પેટનો દીકરો તમે એમ ઘરે કેમાં? મારો દીકરો મારે 2 લાડવા નાક દબીને ઘરકી ગયો. મેં કીધું હતું કાંઈ આ સીટિંગ કરશે. પણ એની વાત હાચી છે ને કે લાડો તો પેટમાં જ જાય છે ને. હા તમે મૂકો ઊંચી રવા દો, પેટમાં બધા લાડવા બીજા એમ ગરકવા બેવું તા. પેટ જોવો નાનું નથી. એ નાના તો નાખી દે. મૂકી દો, હાલો દો તમ તાર દો. આલે બગલા ઘોડે ગડકી જાય. કા કેમ થયું? ઓલો લાડુ અંદર ને ગુજર્યો એટલે. આપુ હા મુંજાતા નહીં, હું હજી આગળ છું આગળ. ક્યાં આગળ આ લઈ દીધો મેં. નહીં ખાતો ખરા. તો તું ખા ને, તારે હાથમાં હે. હા ખાઈ ગયો. મૂકી આપો મૂકી આપો. વાહ ડોલી વાહ. આપો મને એવું લાગે છે કે આ ડોલી જ જીતવાનો છે. આપો આલે દો જો હા લે ને લે મૂકી ઓલ છોકરા સામે સમજો. શું છે? આ થપ્પા પીડ્યા જો થપ્પા એ માડીમાં છોકરા સામે શું છે? આવી જા. લે ને હાલ ને હા દાદા મોરા નો પડતા, દાદા મોરા નો પડતા. સમજો. હા આપો. છોકરા, તો એમ કર અહીંયા પાણી ભરીને રાખ મારા. નહીં પાણી નહીં. અરે હું અત્યારે નહીં પીવું, પછી પીવી. ના પછી નહીં. તમારે ધીરે જઈને મૂકી આપો. દાદા આપણી આબરૂ નો સવાલ છે, મૂકતા નહીં તમે, મૂકતા નહીં લાડવા. ઓલા પણ લઈને આવ્યો બકડ્યું ભરીને. ત્યાં પડી હતી તમારી આબરૂ. ક્યાં? આ બધા રે હવે વેતી થા. હા. છોકરા મારા ગમે એમ કર, એક વાર તો નથી જવો. હા હાલ બે લાડવા મોર તો હું ગઈ. દાદા બે છે, હું કાંઈ ઉતાવે રાખો ને. મૂક.
વાહ કરું વાહ કરું. પેલા જાય ને બે હું કઈ મૂકી દઉં બસ ત્યારે હાજર થાય. મેકો બે માં એક મેકો મેકો. મને એવું લાગે છે કે પૂરા દાદા હાર માની લીધી. ના ના ખાસી હો માર માણસ્યો છે પાછું ન મેકે. પહેલા 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 પૂરા દાદા આ પડ્યું લેતા જા. એ તમારી આબરૂ એ નથી જોતી. પછી આ એની આબરૂ પડી પછી હાસવીને ગીર નાખી આવજો. હા હા એ તો હું નાઈ ચાવી. કારણ કે આબરૂ વાળાના દીકરા રહ્યા ને. ડોલી હે? વાહ વાહ હા? લાડવા ખાવા વાળો તો મેં પેલો આવો માણસ જોયો. એ એમ વાત છે મુખી કોઈ જવા દીધું તમે હરીફાઈ રાખી ત્યારે ઇનામ કોઈ પાસે આલે હા એમ લ્યો. મુખી હા આવડું ને તમારો જન્મદિવસ 100 મહિને ઉજવવો જોઈએ ભલા મહિનો. 6 મહિને નો હાલે ને 12 મહિને આવતો હોય ત્યારે જ કરવાનો હોય. એવું ન હોય આપણે એક એક્સ્ટ્રા રાખી દેવાય. એ ભોપા કાકા એ બહાર આવજો અને આ લાડવા બાડવા બધું પેક કરી નાખો. તે ઈ હતા એને ન ખાવાનું મારા રે. ના ના એ તો એમ કહેતા તો હું નહીં ખાઈ શકું. તે સારું હાલો હવે હું મૂકી જાઉં આ બરોબર. મૂકીએ. આ બધું લાડવા બાડવા લઈ લ્યો. શું કરો આબરૂ કાઢી ગામ વિશે આબરૂ કાઢી. એ ગધેડા થોડોક વાહો કર્યો હોત ને તો તારા બાપ આજે હું લાડવા ખાઈ જાત. શું ખાઈ જાત તય લાડવા ઓલો આગળ થઈ ગયો તય લાડવા અને કે હું ખાઈ જાત. એવું નથી બટા મને ડાયાબિટીસ છે ને એટલે હું સાજા નથી ખાતો. હા હા બાના કાઢો બાના.